નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધ સ્માર્ટ લર્નર ચેનલમાં આપનું સ્વાગત છે। તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોવાના છીએ ધોરણ 12માં ભૌતિક વિજ્ઞાન ફિઝિક્સમાં પ્રયોગ નંબર 3। તો આ પ્રયોગ નંબર 3માં સંપૂર્ણ સોલ્યુશન જોવાના છીએ। તો વિદ્યાર્થી મિત્રો, તમે ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઇક કરો અને શેર કરો। તો વિદ્યાર્થી મિત્રો, આપણી ચેનલમાં દરેકે 3 વિષયના ફિઝિક્સ, કેમિસ્ટ્રી અને બાયોલોજીની જનરલના વિડીયો ઉપલબ્ધ છે, તો તે તમે જોઈ શકો। તો પ્રયોગ નંબર 3, તો તેનો હેતુ એવો છે કે મીટર બ્રિજનો ઉપયોગ કરી અવરોધના જોડાણ, શ્રેણી અને સમાંતરના નિયમો ચકાસવા। તો તેના માટે સાધનો જોઈએ, જરૂરી સામગ્રી, સાધનો અને જરૂરી સામગ્રી। તો મીટર બ્રિજ, સંવેદનશીલ ગેલ્વેનોમીટર, 2 જુદા જુદા અવરોધો, અવરોધ પેટી, જોકી, રિયોસ્ટેટ, કળ, બેટરી, જોડાણ માટેના તાર। એની પદ્ધતિ જોઈએ તો પહેલું તે કે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે પરિપથ તૈયાર કરો। તો નીચે આકૃતિ આપેલી છે તે પછી જોઈએ। બીજું છે કે અવરોધ પેટીમાંથી યોગ્ય મૂલ્યનો અવરોધ આર મેળવવા માટે કેટલીક કળ દૂર કર્યો। પ્રયોગ 2માં કર્યા મુજબ મીટર બ્રિજનો તાર પર જોકીને સરકાવીને એ અને સી છેડાની વચ્ચે તટસ્થ બિંદુ મેળવો। ત્રીજું છે અવલોકન કોઠામાં અવરોધ આર અને લંબાઈ એડી અને ડીસીના મૂલ્યો નોંધો। અને ચોથું છે કે અવલોકન કોઠામાં દર્શાવ્યા મુજબ શ્રેણી સમાંતર માટેના સમતુલ્ય અવરોધના પ્રાયોગિક મૂલ્યની ગણતરી કરો। અને પાંચમું છે અવરોધ આરના 4 મૂલ્યો માટે પ્રયોગ ફરીથી કરો, અજ્ઞાત અવરોધનું સરેરાશ મૂલ્ય મેળવો। અને છઠ્ઠું છે આકૃતિમાં દર્શાવ્યા અનુસાર R1 અને R2 અવરોધોને નોંધો, સમાંતર જોડાણમાં જોડી પદ પુનરાવર્તન કરો અને અવરોધોના સમાંતર જોડાણ માટેના સમતુલ છે। પછી પરિપથ તમે જોઈ શકો છો, આ ટાઈપનો તમારો પરિપથ પ્રયોગ નંબર 3નો જોવા મળશે। પછી અવલોકન કોષ્ટક। તો અવલોકન કોષ્ટક પહેલું તો અવરોધ જોઈ લઈએ। તો અવરોધ R1 બરાબર 8 ઓહમ અને R2 બરાબર 12 ઓહમ। તો અવલોકન ટેબલમાં અવરોધ શ્રેણી અને સમાંતર અવરોધોના શ્રેણી અને સમાંતર જોડાણ, તો તેની કિંમતો અહીં ટેબલમાં આપ જોઈ શકો છો। પછી ગણતરી કરીએ તો R1 અને R2નું શ્રેણીમાં જોડાણ હોય ત્યારે RS બરાબર R ગુણ્યા L બાય L ડેશ ઓહમ થશે। તો તે સમીકરણમાં કિંમતો મૂકી જવાબ અહીં 19.95 ઓહમ મળશે। R1 અને R2ના શ્રેણી જોડાણનો સરેરાશ અવરોધ, તો તે પણ આપ એની કિંમત જોઈ શકો છો, 19.53 મળશે। પછી છે ત્રીજું R1 અને R2નું સમાંતર જોડાણ RP બરાબર R ગુણ્યા L બાય L ઓહમ થશે। પછી તેને સમીકરણમાં કિંમતો મૂકતા નીચેની આપેલ જવાબ જોવા મળશે। પછી છે કે R1 અને R2ના સમાંતર જોડાણનો સરેરાશ અવરોધ RP, તો RP બરાબર કેટલો થશે સરેરાશ? RP બરાબર 3.14 ઓહમ। R1 અને R2 અવરોધોના સમાંતર જોડાણનું સૈદ્ધાંતિક અંદાજિત મૂલ્ય RP બરાબર R1 R2 ભાગ્યા R1 વત્તા R2 ઓહમ। તો RP બરાબર કેટલા થશે? તો 4.8 ઓહમ થશે। R1 અને R2ના જોડાણ માપનમાં ઉદ્ભવતી ત્રુટિ, તો ત્રુટિની ગણતરી તમે જોઈ શકો છો। ડેલ્ટા RSનું મહત્તમ મૂલ્ય કેટલું મળશે? 0.081 ઓહમ મળશે। પછી R1 અને R2ના સમાંતર જોડાણના માપનમાં ઉદ્ભવતી ત્રુટિ, તો તે સમીકરણમાં કિંમત મૂકતા ત્રુટિ 3 મળે છે, તે આપ જોઈ શકો છો। અને ડેલ્ટા RPનું મહત્તમ મૂલ્ય 0.015 ઓહમ જોવા મળશે। પછી પરિણામમાં કોષ્ટકમાં જોઈ શકો છો શ્રેણી જોડાણ અને સમાંતર જોડાણ માટેના અવરોધો। પછી સ્વમૂલ્યાંકન। તો સ્વમૂલ્યાંકનમાં પ્રશ્ન આપ્યા છે, તેમાં પહેલો જ પ્રશ્ન છે કે અસરકારક અવરોધના સૈદ્ધાંતિક રીતે અપેક્ષિત મૂલ્ય અને મેળવેલ પ્રાયોગિક મૂલ્યના તફાવત વિશે ટિપ્પણી કરો। તો અસરકારક અવરોધના સૈદ્ધાંતિક રીતે અપેક્ષિત મૂલ્ય અને પ્રાયોગિક મૂલ્ય અલગ પડે છે, કારણ કે વિદ્યુત પ્રવાહ પરિપથમાં જોડેલા વધારાના વાયરમાંથી પસાર થતો હોવાથી શ્રેણીમાં મળતો સમતુલ્ય અવરોધનું મૂલ્ય સૈદ્ધાંતિક મૂલ્ય કરતાં વધારે મળે છે, જ્યારે સમાંતરમાં ઓછું મળે
છે. પછી બીજો પ્રશ્ન આપ્યો છે કે દરેકનો અવરોધ R હોય તેવા n અવરોધો આપેલા છે. તેમાંથી સંયોજનમાંથી તમે મહત્તમ અને લઘુત્તમ અસરકારક અવરોધો કઈ રીતે મેળવી શકો? આ પ્રયોગ બલ્બના ફિલામેન્ટ અવરોધકો તરીકેની ગણતરી કરો. તો R અવરોધો ધરાવતા n અવરોધો જો સમાંતરમાં જોડવામાં આવે તો પરિણામ અવરોધ લઘુત્તમ મળે, શ્રેણીમાં જોડવામાં આવે તો પરિણામ અવરોધ મહત્તમ મળે. અને અહીં બલ્બના ફિલામેન્ટને અવરોધ તરીકે ગણતો સમાંતર જોડાણમાં અવરોધ થોડો ઘટશે અને જ્યારે શ્રેણીમાં જોડવામાં આવે ત્યારે અવરોધ થોડો વધશે. પછી ત્રીજો પ્રશ્ન છે, તાર અને તાંબાની પટ્ટી વચ્ચેના જોડાણ પાસે અંત્યબિંદુના અવરોધો અથવા તારના અયોગ્ય જોડાણના કારણે ઉદ્ભવતી અસરો ઘટાડવાની જુદી જુદી પદ્ધતિઓ જણાવો. પછી ચોથો પ્રશ્ન છે, નીચે આપેલી પરિસ્થિતિમાં મીટર બ્રિજની સંવેદિતા કેવી રીતે બદલી શકાય? રિયોસ્ટેટના હેડ સ્લાઇડરને લઘુત્તમ અવરોધથી મહત્તમ અવરોધ તરફની સ્થિતિમાં ખસેડવામાં આવે છે. તો તેનો જવાબ એવો છે કે જ્યારે અવરોધના બધા જ મૂલ્ય સમાન હશે ત્યારે મીટર બ્રિજની સંવેદનશીલતા સૌથી વધારે હશે. જ્યારે અવરોધના બધા જ મૂલ્ય સમાન હોય ત્યારે મીટર બ્રિજની સંવેદિતા સૌથી વધારે હશે અને અવરોધનું મૂલ્ય ઘટાડવાથી તેની સંવેદિતા વધે છે અને ગેલ્વેનોમીટરમાં કુલ પ્રવાહ બનાવશે. જ્યારે સંવેદનશીલતા વધે છે અને ગેલ્વેનોમીટરમાં કુલ પ્રવાહ બને છે. તો વિદ્યાર્થી મિત્રો, આ હતું ધોરણ 12 ફિઝિક્સનો પ્રયોગ નંબર 3નું સંપૂર્ણ સોલ્યુશન. તો વિદ્યાર્થી મિત્રો, વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ.